વલસાડના હાલા રોડ પર રહેતી અને ઇન્દોરમાં અભ્યાસ કરતી યુવતીની પરિણીત મુસ્લિમ યુવકે ઇન્દોરમાં પ્રેમજાળમાં ફસાવી વલસાડમાં હિન્દુ બની લગ્ન કરી 5 વર્ષ સુધી સાસરે અલગ અલગ નુસ્ખા અપનાવી આશરે 1 કરોડની છેતરપિંડી કરી હતી। જો કે યુવતીને પતિ મુસ્લિમ હોવાની જાણ થતાં તેણે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ શહેરમાં હાલમાં રહેલા ગર્ગ પરિવારની 2 છોકરીઓ છે જે ઇન્દોરની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી અને ત્યાં તેમની ઓળખાણ દેવેન્દ્ર નરેશ રાઠોડ નામના યુવક સાથે થઈ હતી। બંને વચ્ચે પ્રેમ થવા પામ્યો હતો અને તારીખ 26મી ડિસેમ્બર 2009માં યુવતીના પોતાના પરિવારની મરજી મુજબ દેવેન્દ્ર જોડે લગ્ન કરી લીધા હતા, જેમાં લગ્ન પછી દેવેન્દ્ર પોતાના સાસરામાં રહેતો હતો અને બહાનું કાઢી 1.5 વર્ષ સુધી પોતાના ઘરે નહીં લઈ ગયો હતો। આવી રીતે 5 વર્ષ વિતાવી દીધા હતા અને કોઈને કોઈ બહાનું કાઢી સસરા પાસેથી નાણાં એકઠા કરી દીધો હતો। આમ કુલ 23 લાખ રૂપિયા અને લોન લેવાના માટે 1 કિલો 68 ગ્રામ સોનાની કિંમત 30 લાખ રૂપિયા મળી 1 કરોડથી ઉપરની રકમ પચાવી પાડી હતી। એપ્રિલમાં છોકરીઓના પિયરવાળાને શંકા જતા દેવેન્દ્રભાઈના બેંક એકાઉન્ટ તપાસ કરતા તેમના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી। યુવકનું નામ ઇમરાન શેખ નીકળ્યું હતું। આ બાબતે સાસરા પક્ષે નાણાંની માંગ કરવામાં આવેલ હતી તો ઇમરાન વલસાડથી બહાર નીકળી ફોન ઉપર છોકરી અને તેમના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ યુવતીએ 2 દિવસે દેવેન્દ્રના ધમકી બાબતે વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં गुनो नोंधाया હતો। पुलिस मेरे को उठा लाया, मैं निर्दोष हूँ और मेरे को न्यायपालिका पे पूरा भरोसा है और मैंने जो नहीं किया उसकी सजा मेरे को नहीं मिलना चाहिए। जो गुनाह किया है तेरे पे जो कलम लगी है, आपने क्या विनीसा के साथ में रहे नहीं अब 6 साल? मेरे को न्यायपालिका पे पूरा भरोसा है, मैं अपना जवाब कोर्ट में दूंगा। विनीसा से आपकी शादी हुई है? मैं अपना जवाब कोर्ट में दूंगा, मेरे को न्यायपालिका पूरा भरोसा है। आपका नाम क्या है पूरा? मेरा नाम इमरान है रफीक शेख। और मूल कहाँ के हो? मेघनगर MP। MP। और आप विनीसा को जानते हो? मैं अपना मुझे यहाँ पे कुछ नहीं बोलना। मैं अपने તારીખ 9/10/2014 રોજ ગંદી ગાળો આપવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા માટે ગુનો દાખલ થયેલ ફરિયાદી આશાબેન રાજેન્દ્ર પ્રસાદ ગર્ગ છે અને એમના જે દીકરી છે એમને આવી ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની અને કિડની કાઢી લેવાની ધમકી એક ઇસમ જે આરોપી જે છે ઇમરાન મોહમ્મદ રફીક શેખ જે પોતાનું નામ દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ જણાવતો એ આધારિત ફરિયાદ દાખલ થઈ। ત્યાર પછી આ ફરિયાદની તપાસના અંદર ભોગ બનનારનું નિવેદન જે વિનીસાબેન છે એમનું નિવેદન લેતા જાણવા મળેલ કે એ ઈસમે પાછલા 6 વર્ષથી એના સાથે લગ્ન કરી અને શરીર સંબંધ પણ બાંધેલ છે અને પોતાનું નામ દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ બતાવી ખોટી જ્ઞાતિ બતાવી પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ હોવાનો ડોળ કરી હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરેલ અને એ આધારિત એના ઉપર કલમનો ઉમેરો કરવામાં આવ્યો। IPC કલમ 493 વિશ્વાસઘાત અને છેતરપિંડીથી લગ્ન કરવા માટે આપેલ છે એનો ઉમેરો કરવામાં આવ્યો અને ત્યાં એના સાથે પૈસા લગભગ 72 લાખ જેટલી રકમ ચેકથી કેશથી અને અલગ અલગ રીતે હેન પ્રકારે માંગણી આપી ખોટી લાલચ કરી જે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી પૈસા લઈ લીધેલ અને લગભગ આવું કર્મ કરી IPC 420 મુજબનો ગુનો થતો હોય આ કલમનો પણ ઉમેર કરવામાં આવ્યો છે। आज क्या हुआ है? क्या पुलिस? कुछ नहीं, मेरा हस्बैंड था जो मुझसे हिंदू बन के मिला था देवेंद्र सिंह राठौर नाम से। आज मुझे पता चला कि उसका नाम इमरान है और वो ऑलरेडी मैरिड है और उसके 2 बच्चे भी हैं। फिर आपने क्या किया? अभी कुछ नहीं हुआ है, कुछ बात नहीं हुई है। पुलिस कंप्लेंट की है? हाँ, पुलिस FIR हो चुकी है, उसको लेके यहाँ पे आ चुके हैं। आप उनको कहाँ मिली थी? इंदौर में। आपको कैसे पता चला? कब पता कि ये मोमेडन है? मुझे फरवरी में पता चला अभी कि वो मोमेडन है। कितनी आपकी शादी को कितने समय हुआ? 5 साल हो गए। आगे भी इमरान की किसी और लड़की के साथ शादी हुई थी? नहीं, वो मुझे नहीं पता था। मैडम और आपके पास से कुछ पैसे कुछ लिया है कुछ ऐसा कुछ? हाँ, पैसे लिए उसने मेरे मम्मी पापा से। कितने? 70 लाख रुपीज। और कुछ सोना चांदी जैसा कुछ? हाँ, गोल्ड ले गया है वो मेरा। आप क्या चाहती है? आपका आगे मैं कुछ नहीं चाहती, बस मुझे इंसाफ मिले और किसी और लड़की के साथ इस तरीके से ना हो। मतलब आपको 5 साल में पता ही नहीं चला कि नहीं कि वो मोमेडन है? अच्छा, कुछ खराब वर्तन ऐसा कुछ करता था? नहीं, बिल्कुल भी नहीं।
अच्छा, तो मतलब आपका 5 साल का जो शादी का वो अच्छा रहा। हाँ। आप वहाँ भर्ती थी भोपाल में? नहीं, मैं इंदौर में थी, टीचर थी मैं इंदौर में। और ये भोपाल में जॉब करता था, ये मेरी फ्रेंड का कजिन बन के मुझसे मिला था। ओके ओके। दिव्येश पांडे, S9 न्यूज, वलसाड।